આ તો બહુ માથા ભારી થઈ ગયા લાગે છે. જો ને હામું જોતા નહીં. એવું નથી મોતી ભાઈ, એવું નથી. તો કેવું છે? હલવાને માથું રાખી જો હું. એવું એમ? મને તો એમ કે માથા ભારી થઈ ગયા, બોલાવતા નહીં, નેડ્યા જાય હીરા. એવું નહીં, આ મારી હે ને ઓડ જલેજી હે. જ્યાં આમ ફરોજી. ઓહો હો, ખરેખર આ છે ને હોજો સડી ગયો હો. એવું? હા, જેમ કે હા આઈકન હે ને તમે અત્યારે ચો જઈને તમે દવાખાને લીધી ને દવા લીધી હે ને, તો એક કામ કરો, આ દવા તો નહીં હાથ ગણ કરે, પણ ઘરે જઈ અને કેરોસીન હે ને કેરોસીન લગાવજો. કેરોસીન નવી દવાઈ? કેરોસીન થી હે ને આ ન છૂટી પડી જાય, અને જો લોહી હે ને જાતું અટકી ગયું તો આનો હે ને વીમો રહે હો. ના ના હેડો, હું તો ઘરે જઈને ફટાફટ દવાઈ પી લઉં. હા, એટલે આ તો કઉ શું છે, ન આમ ને આમ રે એટલે લોહી ગરમ થઈને જામ થઈ જાય, શું કરવું કહો? ના ના વાત તમારી સાચી. બ્લોક થઈ જાય તો આ તો માણસ મરી જાય વરો. ના ના હેડો, હું ઘરે જઈને કઈક કરું. હારું હારું, જો તાર દવાઈ લાવ્યો, દવાઈ લેજો ને આ કેરોસીન ચોપડવાનું ના ભૂલતા હો. 1500 રૂપિયા દવાઈ લાવવા. હારું હારું, લઈ લેજો. જો જામ ગગા ભાઈ, અમાર ઘર આવે નજર નહીં નાખતા. કોણ બોલ્યું? અલ્યા ગફુરભાઈ તમે? અને આ શું થયું હે? શું કહું હવે, મારી હે ને ઓડ જલાની. અલ્યા ઓદો હે તો ખયો તમને? એમ કેમ કરે તમને ઓડ જલીજી? ઓડ જલીજી મને ઈ તો હું એક પગ તો હુઈ ગયો તો. ઓહો, એવું થયું એમ ને? હુએ તે ચો ગયા તા? આ દવાખાને ગયો તો, દવા લઈને 1500 રૂપિયાની. 1500 રૂપિયાની દવા લીધી? હુએ તાણ. અલ્યા અહીંયા ના જવાય દવાખાને. તમને ખબર તો આપડા ગામનો ઓલો વૈદ તો હે. કયો વૈદ? આપડે ભૂરાભાઈ. ઈ ક્યાં વૈદ છે? અલ્યા વૈદ હે ઈ. અલ્યા મને તો કઈ ખબર નહીં ઈ રે વૈદ છે એમ તો. અલ્યા હાવ મફત માં તમારે આ ઘર બધું મટાડતો. મફત ને પૈસા વગર? પૈસા વગર હાવ. ઓહો, અને તમારે હવે 5 મિનિટ, ખાલી 5 મિનિટ થાય. તો અમે ખોટી દવા લીધી હો. તો આ 15 રૂપિયા તમે ખોયા. હવે હું તમને શું કહું, હવે તમારે કઈ કેવું નથી. તમે મારી ભેગા હાલો ભૂરાભાઈ ભાઈ. એવું? હા, કરી નાખીએ ને અમે. એટલે 5 મિનિટ ખાલી. 5 મિનિટ એમ? ખાલી 5 મિનિટમાં. બરોબર, હેડો જોઈએ તને કેવું કરે છે. હાલ દુખે ભૂરાભાઈ? દુખે તો ખરી તારે. દુખ્યા વગર ના હમું થાય. આ નહીં દવાખાનો 300-400 રૂપિયા કે કેસ ના લઉં હું. ધીમે થોડુંક રાખો તો ભાંગી નાખતો, મને બીક લાગે. હા, તે પટાકો પડ્યા વગર ના હાજુ થાય. એવું તો હવે તમને ખબર હે. દુખે તો ખરી હોય કણ તાર. થઈ ગયું રેડી તાર. હવે આમ પગ હરખાય મેલો ને, મેલ તો પગી રહ્યો. ઓલો અધર લઈ લો ઓલી બાદ નો. હયામ હવે હરખાય ઉભા રહી જાઓ. આમ થઈ ગયું ને રેડી? થઈ ગયું. હું થયું તો કાળું ભાઈ રેડી કમ્પ્લીટ. હે હું થયું તો કાળું ભાઈ? પગ આહીને હે ને આમ થઈ ગયો તો મસ્ત થઈ ગયું. મસ્ત થઈ ગયો તો મસ્ત થઈ ગયું. થઈ ગયું કમ્પ્લીટ. વાહ પૂરા ભાઈ વાહ. આ લાકડી આવે છે. લાકડીની જરૂર નહીં, તમ તાર લાકડી મેલી જો તમે. પણ લાકડી મારે જો પેલે હિના. આ શું થયું તમને? આ ભાઈ ને હે ને ઓર મસ્તી. હવે તાર ચેતી તાર તમારી ઓળ હરખાય રહી. અમને આમ મૈડેલી રહી હોય, જેના હોય અહીંયાથી મોઢા હંતાડતા રહો તમે. હવે કઈ કરો ને હવે. હોય કરું હું. આગળ આવ્યો તો મારી અમે તો મારે કરવી જ જો. આગળ થઈ જો. બેહો ભાઈ જો. હુઈ જાઓ હવે. હે ને કપૂરભાઈ? આ હે ને આ મેન ના કહેવાય. હા મેન ના હે. હા, ગમે એ આખા શરીર માં દુખાવ હોય ને તો અહીંયા હોય બધું. હા ના, હા બધું અહીંયા હોય. હવે બંધ શાંતિ રાયડું નાખો તમે. દુખાય તો ખરી તારે હવે. એટલે
આ મેન ના કહેવાય ને એટલે અહીંયાથી આ બધા હે ને આખા શરીરના વાંધે વાંધે કનેક્શન હોય બધાય આંધે બધાય વાંધે એટલે હે ને શરીરના એક એક વાંધાના પટાકા પાડવા જો હે બધાય ના બધાય ના એટલે આગળ પટાકા પાડો ને એટલે અહીંયા સારું થાય તો પાડજો તમ તાર આમે હમું જ કરું પડ્યો પડ્યો ને પટાકા પડ્યો ને એ ભૂરા ભાઈ અહીંયા થાય મને ખબર હે હું વૈજુ તમે વૈજો તમે ઓય આપણે જે દુખાવો થાય અહીંયા કરો ને. દુખાવો થાય એમ 5 મિનિટ હે અરે આ તારી જવા ઊંધું કરે છે કર. આય બાપરિયા. અલા એ હજુ કહું મને ઓડે દુખાય હે ઓડ જલી ગઈ હે. મને ખબર હે પણ જો આમ તા ખબર પડી તમને શું સાયકલ ચટોડી ખાઈ તમને અહીંયા ખબર પડી કે નહીં એટલે અહીંથી સીધું અહીંયા કનેક્શન કહેવાય એટલે હે ને બધે પટાકા પાડું હું એવું એમ ને ઓય તો કરો તો જલ્દી હવે આ રેવાતું નહીં મારા અલા આ દુખાય હે. ધીમે ધીમે ખબર હે મને દુખાય તારે તો ઈ મટે એમનામ ના મટે અરે તારી ખોટી જગ્યાએ આવ્યો. ભાભી કાકા બાબુજી તું શું છે મોનો છે કે પછી જેટલું દુખાય તારા બાને હવે હાજુ કરવું એ સોના મોના પડ્યા રહો નકર પછી તમે જતા રહો બીજે જ હમ કરાવો ઓર હમી કરવી હે કડવી તો ઓ ઘડીક બંધ રહો. અલ્યા તારે ભાજી રાજો એ ભાંગણી હમું કરે હે ભાજી રાજા મારા ટોટા હે ટોટા વગર નો રાજો પડે આય ટોટા નવા કરી નાખ્યા કે શું શું કરો તું મરી ચાલે ને મારે હે ઓળી લે ને એના પટાકા ના પડે તો અહીંયા જોઈ ને તો એના પટાકા ના પડે બેહતા કરવાનું અલ્યા તારી કોને નહીં કોને દિવસે હવે પણ બધો કનેક્શન અહીંયા આવે તમને ના ખબર પડે ભાઈ હું કે તમે હો તમે તમને વધારે ખબર પડતી હોય તમે કરી નાખો હમી અલ્યા મને નહીં ખબર પડે તમે બાજુ તમને ખબર પડે હા તો પછી કરવા દો ને હું કરું હું કામ કરવા દો ને કરો ધીમે ધીમે પટાકા પાડો એક જગ્યાએ પટાકો પાડવાનો રહી ગયો બી જગ્યાએ નાકે પટાકો પાડવો પડશે તારી ભલી થાય તારી શું થવું છે માર તું ભાઈ ને હું થાય છે આ ભૂરા ભાઈ મને લાગે મહિના કે મને મહિના થયો કાંઈ ફેર પડ્યો બગા ભાઈ કશું ફેર પડ્યો નહીં અમુક ના મારા હાડકા નોખા થઈ ગયા કપૂર ભાઈ તારી થઈ જાય શાંતિ જાડો 5 મિનિટ ખાલી 5 તો હું કઈને રાખું 5 મિનિટ લાગશે ભૂરા ભાઈ પાસે 5 મિનિટમાં હમું થઈ જાય મારા હાડકા નોખા કર્યા કપૂર ભાઈ 5 મિનિટ તારી ભાઈયો હાથ ભાઈયો મારો હાથ એ ભાઈયો ભાંગતા નહીં હમો કરે હે હવે મેન જગ્યાએ એક જગ્યાએ પટાકો પાડવાનો હવે ચી જગ્યા રહી આમાં હવે એની કેળનો પટાકો પાડવાનો કમરનો ઓહો કમરનો ઓય અહીંયાથી હવે ડોકે સીધું હમું થઈ જાય ખાલી એક કમરનો પટાકો પાડે તમે કમ્પ્લેટ અરે મને લાગે કમળે ભાઈ નાખશે પાછો જો તમે હજુ કે ભાઈ ડાયો કઈ ભાઈ દાજી વાળી ખરેખર થઈ ગયું હમું હોવ કમ્પ્લેટ બધું હવે ખાલી 5 થી 10 મિનિટ રહે 5 થી 10 મિનિટમાં રેડી હાવ રેડી થઈ જાય કમ્પ્લેટ હાલશે ને હવ કમ્પ્લેટ એકદમ આ ઓવર બધું મટી જાય ને હવ મટી જાય બધું ભાજી ડાયો બેસતા કરો હવે અમને બેતા કહું પણ ઘડી પર બે અહીંયા અલ્યા મારી નહીં બે એમ કહું ભાઈ અરે બેહી રે ને ચમ હુઈ જાય હે અલા બે તું નહીં મારી ભૂરા ભાઈ તું હાવ નાના છોકરા જેવું કરે આના કરતા નાના છોકરા હારા મારા હવે હાડકા નોખે થઈ ગયા એટલે ભૂરા ભાઈ થઈ તો જાય ને થઈ તો જાહે પણ મેં હમણાં કેડના પટાકા પાડ્યા ને એટલે બે મણકા ઉપર થઈ જાય એટલે હવે એક પટાકો પાડવો જો પાવા બેઠો કરવા પડશે અલ્યા આમ પગ હાથ કરવો આ પગ હાથ રાખો
પકડી રાખો બે પગ. બે પગ પકડા. હું કહું એટલે તમે હે ને એક બેન થઈને કહીશ એટલે આ સાઈડ દબાવજો. કાંઈ વાંધો નહીં. રેડી? 1 2 3 દબાવો. ગગાભાઈ, એ ગગાભાઈ, આ તો આમ થઈ ગયું એટલે આ જીવે કે નહીં આ? આને આમ પકડી રાખો ઘડી. એટલે આ જીવો. જીવે હે એમ મારા હાજો કરેલો મોણા હવે રેડી થઈ જાય, કઈ થાય નહીં એમને. એટલે ભૂરાભાઈ થઈ તો જાય ને? બસ 5 થી 10 મિનિટ અમને ખાલી આવું રહે, પછી આરામથી હાવ ઘોડા જેવા થઈ જાય ઈ રે. હવે કઈ મારી નહીં નાખ્યો, જીવતો જ છે તું. ભૂરાભાઈ આ તમે કોકડું વળી ગયા હે. એ તો મણકા ઉપર ચડી જતા ને એટલે થોડાક છૂટા પડે ને એટલે એવું રહે. અલા ટીપી નાખ એટલે મારો પાર આવે. અલે ઓલી હીટ પડી મેલ મને. લે તું. તમે કેટલો ટીપશો? એ હમું કરવું પડે, મણકા થોડાક એમના ભરખાય છે નકા પાછા ઉપર ચડી જાય. હવે લઈ જાઓ તાર ઘરે એને. એટલે ભૂરાભાઈ હું આમને એકલો તો ના લઈ કરું. તો શું કરશે? હવે એક કામ કરો ભાઈ, હાલી કરો તમે. ઉભો થઈ નહીં કરતો. જો વાત થઈ કરતા નહીં. એક કામ કરો, હું એક મારા છોકરાને મેલું અને એક બીજી છે ને ખાટલો લાવ, એ ખાટલામાં નાચ દો અને હું મારા છોકરાને મેલું, તમે બે લઈ જાઓ ઘરે. અને આની ઘરે કઈ દવા બવા કરવાની કે નહીં? હવે ઘરે કઈ નહીં, અડધર વાળું દૂધ કરીને પી જાજો. એટલે ઝેર પી જાવ એટલે મારો પાર આવે. ખરેખર પેલો કેસ હતો આવો મારી પાસે, આ પેલો કહે છે તો એ હાજો થઈને જાય છે મારે અહીંયાથી, એટલે મને બહુ ખુશી થઈ. કેટલી મિલે આમ હું થઈ જાય? હવે થઈ જાય થઈ, હું ઢોલેડી લેતા હોઉં, બીજી ખાટલી બાટલી લઈ તો. હાલ છોકરા અહીંયા શું કરો ભૂરાભાઈ તમે? શાંતિ જાળવો તમે. આને લેવા કેવી ગયો આમાં? આને પેલા મચવટ કરો થોડો. હાલો હવે આમ હેલો. ખરેખર એક વખત એક દવાખાનામાં કેસ આવ્યો હતો, એનો હાથ આમ થઈ ગયો હતો. હા અમે હોય તે અહીંયા ડોક્ટર કીધે ના હમો થયો તે અહીંયાનો કમ્પાઉન્ડર મારો જાણીતો હતો, મને ઓળખતો હતો, એટલે મારા ફોન આવ્યો. ડોક્ટર જતો રહે પછી કે ભૂરાભાઈ ગયા એ કે આવો નવો કેસ, એ કે ડોક્ટર કીધે હાજો નહીં થઈ ગયા. તો હું ગયો, ડોક્ટર હતો એટલે કમ્પાઉન્ડર હતો, તો મેં આમ કરી આમ મળી નાખ્યો એટલે હમો થઈ ગયો. ના હોય એવું વાત હોય એટલે મને તમારી ખબર હતી. હું કહું ભૂરાભાઈ એક નંબર ના હે એટલે હું તમારા પાસે લઈને આવ્યો. મારે અહીંયા આવેલું મોણા કોઈ દી એમ નામ જાય નહીં, હાજુ થઈને જ જાય. લઈ જાઓ. અડધી કલાકમાં થઈ ગયો. ખરેખર બચારો કેટલો દસી થતો હતો ને, પણ મારી પાસે પેલો કેસ આવો આવ્યો ને પેલો જ કેસ આવો હાજો થઈ જાય છે એટલે સારું કહેવાય મારા માટે. મારી જાય એટલે જાણો છો હું છું તમને. હા મને આ પગ હે ને ખાલી મહેરાનો હતો. આ બે ભાઈ તમે તો હાજા થઈને આવ્યા હતા ને? તો હોય હાજર થઈને તો આયા હતા. આ ખાલી મહેરાનો હતો પગ, અને ઘર લગતે હું માન પૂછ્યો તો હે ને પેલા જેટલું હાલી શકતું ને એટલું હાલમાં હાલી નહીં શકતું. આ પગ અધર જ આખો પગ, અને ઓલો બગલાએ મારો પગ ભાંગ્યો હે. મહેરો તો ખાલી ભાંગી નાખ્યો. ભાંગી નાખ્યો? પગ આમ જ રહે, આમ થતો જ નહીં. તમે તો એમ કહે કે કમ્પ્લીટ થઈ ગયું. મને તો હવે કેમ ગફુરભાઈ આવો આવો મોતીભાઈ આવો. બધા ભેગા થયા છે અહીં કને. એટલે ઓલાને કાળુભાઈ ને પગ ભાંગી ગયેલા અને આ ગગાભાઈ ની હાલત કેમ આવી છે? હું ઓલા વૈદ પાસે લઈ ગયો તો. સિયા ભાઈ આપણા ગામમાં વૈદ નહીં એની પાસે. એ ઓલા ડોક્ટરે કીધું કે અડધી કલાકમાં થઈ જાય. આમ આ બધી નોખું કરીને આવ્યો અને સિયો ભાઈ જતો તમને આવો ઓલો ભૂરાભાઈ ભૂરાભાઈ પાસે હોવા
એટલે તમે કોઈ દી આગળ હામું કરાવવા ગયા હતા? એટલે હું મોતીભાઈ ગયો નહીં. નહીં ગયા? મેં વાત સાંભળી હતી કે કામ સારું કરે 5 મિનિટ મટી જાય. એટલે એ આવું ઊંટ વૈદ્ય દવા આવી કરાવાય. અને હે ગગા ભાઈ, તમે તો દવા ઘરી નહીં લાયા નહીં? દવા નહીં કરી. એની તો એટલે એ હાલત બગડી જાય રી. આ ઈ મૂર્ખો ઈ ચો હાઈટ વેઇટ છે એટલે આ એ શું કરવા કોક ની જિંદગી બગાડો. અને આ બોલ જલાની હતી. અને હા બોલ. મોતીભાઈ હા સુવાસ ની લ્યો તો ને એ તમે આને દવાખાના ભેગો કરો અને એને તો હું એની ખબર લઉં હું. આ આયુર્વેદ આ ધંધામાં કરે આવી આની હાલત તો જો કરી મરે દાડો છે. ઊંટ વધી દવા આવી ક્યાં કરાવવાની? અરે એને આ બધા પટાકા ભાઈ કે આઈ દુખે આઈ ત્યાં બધા આઈ પટાકા પાડ્યા એને બધે બધે કેરમાં ને વાહમાં 2 પાટા માર્યા. એટલે એ મૂર્ખા આ હવે ઓળ ને અને કેળ ને શું લેવા દેવા? ઈ કે આ નવું બધી આઈ આવે. અને કાળુભાઈ તમે કેમાં લાકડી લીધી છે હાથમાં? ના આ પગ મહેરાનો તો તમે ગયા તો પટાકા ભગાવા અહીંયા? પટાકા ભંગાવા જતા ને ભાંગી નાખ્યો હાવ. જી તમને શું થયું હતું? પગ ભાગ્યો તો? ખાલી આમ મહેરાનો તો મળ્યો નથી? તમે 2 જણા પાસે વાતો સાંભળી કે અહીંયા જતા રહો તમે. એવું એમ? તે હાવ ભંગ નાખ્યું. એટલે એ કઈ નથી, હાઈટ વાઈટ નથી. શું કરવા તમે બધાય લઈ ચડ્યા હો અને ઊંધા કરવા વાળો કોમ છે એવું હોય. અને તમે હે ને આ જાઓ 2 જણા દવાખાને જાઓ અને હું એની તો અમુક ધૂળ કાઢી નાખું. તમે જો હવે હા અમારો હું જો અને દવાખાના ભેગો કરો અને કરે આવે આઈને અહીં હા જો ને એની હાલત તો જો. હાલો અમે લઈ ગયા. હાલે છોકરા હવે તમે જાજો હંગત અને હું જઉં હવે અહીંયા. છોકરા તો બટે ઉપડાઈને આમ લઈ જાઓ અને દવાખાના ભેગો કરો. હાલો એમ્બ્યુલન્સ બોલાવી પછી ઉભા રહો. હું એક હે ને ફોન કરી લઉં દવાખાનામાં કે એક ખાટલાની જગ્યા બીજી રાખે ને. બીજી જગ્યા એટલે તમે 4 ના થઈ ગયા. ઓલા બેની હાવ તમે હાલત તો જો કરી. ક્યાં બે ને? જેમ કે એ બે ને મેં દવાખાના ભેગા કર્યા. ક્યાં બે? આ ઓલા ભાઈ ગગાભાઈ ને આયા હતા ને. ઓય ગગાભાઈ આયા હતા બચારા. કેમની ઓળ ચલાઈ જીતી તેમને હાજા કરીને મેલ્યા છે. એટલે હાજા ની એને મહાણમ જયું કરીને તમે તો મેલ્યા છે. અને આ તમે 4 ના વળી હાઈટ થઈ ગયા હે? 4 ના થઈ ગયા. અમને તો બધું આવડે છે. એટલે તમે અહીં કેમ આયા? હાથ ઓલો થઈ ગયો તો. હાથ હમો કરાવવા આયા? હાથ ખેડવા આયા છો આમ ભગાવા? ભગાવા એટલે તો 4 ના તમે આ દવાખાનો ખોલીને બેઠા હે અને હાઈટ છે ને આ બંધ કરી દો તમે આ ધંધો. દવાખાનું નહીં ખોલીને બેઠો. દવાખાને ગોળ 300 રૂપિયા ફી નહીં લેતો. એક કેસ નહીં. સેવા કરવા માંગુ. સેવા ઈ તો એટલે એ સેવા તમારે કરવી હોય ને તો ઘણા મારક છે. આ તમે સેવાની માણસોની હાલત બગાડો છો. અને સેવા કરવી હોય ને તો પંખી ને દોણા નાખો. અને તમારે કઈ સેવા હે ને કરવાની જરૂરી નહીં હો. ચમ જરૂર નહીં. એટલે મોણા હોય કાન દસી થતા આવે એટલે કઈ એમને હાજર ના કરવા મારે કશું કરવા નહીં થતું. અહીં કોઈ પણ માણસ આવે ને આજ પછી કોઈને તમે દવા ના કરતા. નકર હવે મારા જેવો કોઈ ભૂંડો નહીં એટલું યાદ રાખજો. ઓહો એટલે કોઈ દસી થઈને આવે એટલે અહીંથી એમને મેલ દેવાના એમને? હા એમને કહેવાનું દવાખાના ભેગા થઈ જાઓ. ના અરે કોક દસી થતું ને મારા ઘીતે જોવાતું નહીં એટલે એમને હું તો હાજા જ કરીશ. હાજા કરશે એમ? હોય જો મને આજ પછી કોઈ પણ માણસ અહીં બેઠો અને તમને દવા કરતા ભારી ગયો એટલે જેલ ના હરિયા ગણાઈશો. એવું? હા તો આગળ જે આવે ને એમને તમારા ઘરે મેલ દો. મારા ઘરે નહીં દવાખાના ભેગા કે થઈ જાય એમ કહી દેજો. સારું તે જે આવશે એના વળી દવાખાના ઊંધાયા કરો છો. ઊંધાયા તમે દવાયું નહીં કરતા. ઓલે એમની બચારાની હાલત તો જો કરીને લેલી. અને ઓલો તો હાવ મોત ના મોઢે બચી જાય તો હારો. આવા મણુકા કોક ના ખેવજો નહીં અને આમ હારા કામ કરો. મારો હાજો કરેલો કઈ નહીં થાય. હા નહીં થાય એ તો જો. હવે તમારે બંધ કરવાનું ને શું કરવાનું? સારું તે હવે આવશે એને કે દવાખાને જતો રહે. બીજું તો શું? બસ તો જ તમારે આ વાતની હે ને ગામમાં સારું થાય ને તમે હે ને
ઊંટ વૈદ્ય જ દવાયું કરશે મણા ને હાલત બગાડશે લે આડો હવે કે તમારે હમો કરાવવાનો છે મને હમ કરો હવે તમે આવી ગયા આ બંધ આજ. બંધ આથી કરી દો હવે સંતોષ ના કરતા ન કરા ગામ ને હે ને કોઈ શાંતિ નહીં કે હાલો તારી વાત છે